દુઆ કેમ કબૂલ નથી થતી? મવાઝેઉલ અદ્દિયા નામની કિતાબમાં 10 હદીસોના બાબમાં આવ્યું છે કે એક માણસ હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવે છે અને સવાલ પૂછે છે કે યા રસૂલ, અલ્લાહ તઆલા તો ફરમાવે છે, મને પુકારો, હું તમારી દુઆ કબૂલ કરીશ. તો પછી અમો દુઆ કરીએ છીએ તે છતાં અમારી દુઆઓ શા માટે કબૂલ નથી થતી કેમ? હઝરત જવાબમાં ફરમાવે છે, કારણ એ છે કે તમે 10 બુરાઈઓમાં ફસાયેલા છો. આ 10 વસ્તુઓને કારણે તમારા દિલ મરી ગયા છે. આ 10 ખરાબ કારણોના લીધે દિલ મરેલું બનાવી દીધું છે અને દિલ જ્યારે મરી જાય ત્યારે દુઆઓ પણ કબૂલ થવાથી વંચિત રહે છે. પેલું, તમે અલ્લાહને ઓળખો છો, પરંતુ તેની આજ્ઞાનું પાલન નથી કરતા, તેની વાત નથી માનતા. તમે કહો છો કે તમે અલ્લાહને માનો છો, જાણો છો, પરંતુ સંપૂર્ણ ઇતાત નથી કરતા. બીજું, તમે કુરાન વાંચો છો, પરંતુ તેના ઉપર અમલ નથી કરતા. આયતો વાંચો છો, ગિબત ન કરો, ખોટું ન બોલો, પરંતુ ફરીથી ગિબત કરો અને ખોટું બોલો છો. હજની આયત વાંચો છો અને વર્ષો સુધી મુસ્તતીય હોવા છતાં હજ માટે નથી જતા. ખુમ્સની આયતો વાંચો છો, ખુમ્સ નથી કાઢતા. ત્રીજું, દાવો કરો છો કે અમે રસૂલથી મોહબ્બત કરીએ છીએ, પરંતુ તેની અહલુલબૈત અને ઓલાદને દુશ્મન માનો છો. ચોથું, તમે કહો છો કે શેતાન આપણો દુશ્મન છે, પરંતુ અમલમાં તમે શેતાન જે કહે તે જ કરો છો, તેની વાત માનો છો. પાંચમું, તમે કહો છો કે જન્નત ગમે છે, પરંતુ જન્નત માટે કોઈ અમલ નથી કરતા. છઠ્ઠું, કહો છો કે તમને જહન્નમનો ડર છે, પરંતુ તેવા કાર્યો કરો છો જે સીધા જહન્નમ તરફ લઈ જાય. સાતમું, લોકોના એબ શોધો છો, પોતાના એબ ભૂલી જાવ છો. આઠમું, કહો છો કે દુનિયા તમોને નાપસંદ છે, પરંતુ દુનિયાની બધી જ વસ્તુ એકઠી કરતા રહો છો, ભેગી કરતા રહો છો. નવમું, મરવું છે અને તેની ખાતરી પણ રાખો છો, પરંતુ તેના માટે કોઈ તૈયારી નથી કરતા. 10મું, તમારા મરનારોને દફનાવો છો, પરંતુ કોઈ ઇબરત અને સબક નથી લેતા. આ 10 બાબતોમાંથી બચી જશો તો દિલ જીવિત થશે અને દુઆઓ ઇન્શા અલ્લાહ કબૂલ થશે.